જય શ્રી કૃષ્ણ. બધાએ ઓડિયો ક્લિપ સાંભળી જશે જે આશીષભાઈ વિરુદ્ધમાં અત્યારે ફરી રહી છે, જેમાં એને અસામાજિક કહી રહ્યા છે. એટલે એ ભાઈને એટલું જ કહેવાનું કે ભાઈ, તમે જાણો છો આશીષભાઈ શું કાર્ય કરે છે? કે કોઈ પણ ગોબાએ તમને પોપટની જેમ પઢવાનું કીધું એટલે તમે પઢી ગયા છો? કારણ કે લાગે છે તો એવું જ. કારણ કે આટલી મૂર્ખતા તો કોઈ દિવસ હોય નહીં. તમારી ઉંમર તો તમારા અવાજ ઉપરથી વધારે લાગે છે. એ ઉંમરમાં આટલી અંધશ્રદ્ધા અને મૂર્ખતા હોય એવું લાગતું તો નથી, પણ ખબર નહીં હવે શું હોય. કારણ કે જો તમને આઈડિયા હોય કે આશીષભાઈ શું કાર્ય કરી રહ્યા છે, એનું તમે વિડીયોઝ જોયેલા હોય, વાત સાંભળેલી હોય, તો લાગતું નથી કે તમે આવી મૂર્ખતાભરી વાત કરો ને એને અસામાજિક કહો. કારણ કે આજે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે વૈષ્ણવ ના હોય એને પણ પકડીને પૂછીએ ને કે વ્યાભિચાર કરવો એ સામાજિક છે કે અસામાજિક, તો એ પણ કહેશે કે અસામાજિક છે. અને જે વ્યાભિચારની વિરુદ્ધ બોલે છે એ જ અસામાજિક થઈ ગયું. એટલે તમે તમારી જાતને સવાલ પૂછો કે તમે શું કરો છો અંધશ્રદ્ધામાં, અને કોઈની બીક રાખીને આટલું હદે અંધશ્રદ્ધા ફેલાવો છો. એ પોતામાં એક પાપ છે, એટલું યાદ રાખજો તમે. બીજી વસ્તુ કે જે વ્યક્તિ, આશીષભાઈ જેવું વ્યક્તિ જે હવેલીમાં જ મોટું થયું હોય, વલ્લભકુળની વચ્ચે મોટું થયું હોય, એ જાણતું જ હોય કે વલ્લભકુળ કેટલું પાવરફુલ છે, કેટલું સત્તા ધરાવે છે. અને આટલી ગંભીર વાત અને આટલા ગંભીર વસ્તુનું ખુલ્લેઆમ બોલવું એ કોઈ સમજી વિચારીને જ કરે. કારણ કે બધા જાણે છે કે વલ્લભકુળ પાસે પૈસા, સત્તા, પોલિટિકલ કેટલો પાવર છે. એટલે આવી છે ને મૂર્ખાઈભરી વાતો કરીને અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરો. અને તમે જે કોઈ ગોબાની અંડરમાં હોવ એ ગોબાને પણ સમજાવો કે હું આવી ગાંડાવેડા નહીં કરું. કારણ કે આમાં મારું નામ બદનામ થાય છે અને તમારા ઉપર જ બધા હસે છે. અત્યારે ગુસ્સોય આવે છે બધાને અને હસે પણ છે. અને બીજી વસ્તુ કે તમે શું માવતર કરો છો? આવા વ્યક્તિઓ કોઈના માવતર હોય? બધાનો ઉપયોગ કરીને ફેંકી દે એવા એ લોકો છે જે વ્યાભિચારી છે ને, એનું કહું છું. એટલે પ્લીઝ જરાક સમજી વિચારીને બોલતા જાઓ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરો. જય શ્રી કૃષ્ણ.